સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજની જય જય જય. દાસના દાસનાની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. આજે મંગલકારી શુભ દિવસ રક્ષાબંધનનો, એમાંય આત્માની રક્ષા સદાય થયા કરે તે માટે સર્વમ સ્વામીએ નિષ્ઠા અને મહિમાનું પારાયણ રાખ્યું છે. લૌકિક રક્ષાઓ તો આપણી થતી જ રહેશે. ભગવાન સ્વામિનારાયણે બી બિરુદ આપ્યું, સ્થૂળ રક્ષા બી થાય છે, પણ જે મન બુદ્ધિની રક્ષા છે, કારણ મહાકારણની રક્ષા ને આત્માની જે રક્ષા છે, એ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા અને એમને ચિંતા કરી અને એમના વારસદારો છે. ગઈકાલે અમે એવીએમના સહિષ્ણુ દીકરાઓ બધા હતા અને એમાં બધી વાત ચાલતી હતી એમ કે અહીંયા જે પારાયણની અંદર કયા ટોપિક પર ને શું લાભ આપે છે ને બીજા શું કરે છે. તો બધી વાતચીત ચાલતી હતી. પછી એમાં કંઈક સ્વામીજી કેલિફોર્નિયાની અંદર સંવાદ જોતા હતા એવીએમનો દીકરાઓનો. એટલે વિજયભાઈએ દર્શન કરાયા બધાને કે તમારો સંવાદ ગુરુ હરિ નિહાળી રહ્યા છે. એટલે બધા 5-10 મિનિટ અમે દર્શન કર્યા. ગુરુ હરિએ સવારનો સમય હતો, સ્મૃતિ જમતા જમતા એમના જીવનનું દર્શન કરીએ તો 1 સેકન્ડ બી એ બગાડતા નથી. એક સેકન્ડની કિંમત એ સાચા સ્વરૂપનિષ્ઠ ને સાચા આધ્યાત્મિક વારસદાર છે. ને સ્વામીજી બી કહેતા, અને આ વખતે ગુરુ હરિએ 31મી જુલાઈ એમના પ્રાગટ્ય દિને બી ગોષ્ઠીની અંદર વાત કરી કે યોગીજી મહારાજ ની પાસે અમે 1 સેકન્ડ લેટ નતા પડતા. 2-5 સેકન્ડ લેટ પડ્યા હોય અને યોગીજી મહારાજ એમ કે કેમ મોડા પડ્યા, તો સ્વામી કે અમારું 2 કિલો વજન ઉતરી જતું. આ વાતનો આપણે વિચાર કરીએ એમ. અને પ્રભુ સ્વામી આ વાતનું કરાવતા કે કેટલું વજન, કેટલી મિનિટ, એમ મિનિટ નહીં એમ, પણ 1 સેકન્ડની એમને કિંમત. અને અત્યારે મૂર્તિમાને દર્શન કરાવી રહ્યા છે. પછી સંવાદ નિહાળવાનું પૂરું થયું એટલે પછી બધા જોડે વાત કરતા હતા, બધાના દર્શન કર્યા. એટલે પહેલું જે છે કે આપણા બધાને જે દર્શન કરે છે, તો સ્વામી કે તમારા સૌના દર્શન કરીને બહુ આનંદ થયો. આપણને આ વસ્તુ કોમન લાગે એમ, પણ આપણે ગમે તેવા છીએ એમ, કે ગમે તેવી પ્રકૃતિ સ્વભાવ વાળા છીએ એમ, તો એ સહજ આનંદ થઈ જાય એમને. અને સ્વામીજી બી કહેતા હતા કે એક વખતે અમારી ગોવાની શિબિરમાં સ્વામીજીએ અપરંપાર મહિમાની વાત કરી હતી. સંબંધ કેવો છે એમ,
અને એ સંબંધની વાત કરતા જે કબીરની સાખી છે, તો કે આવા ખેલે સદગુરુ વસંત, અત્યારે તો મીડિયમ જાય છે ને એટલે બધું ડેશ 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 પર બોલવું પડે. એવા સદગુરુ કોણ? એમ યોગીજી મહારાજ એક યુવકને ઉભા કરે છે કે આવા તો એ છે. એમ બધા એવું કહેતા હતા કે આવા તો બાપા છે, એમ તમે જ બાપા, તમારા સિવાય કોણ હોય? એમ ગમે નહીં, તમારા સંબંધ કઈ યુવક છે. તો સાથેના જે બી સંતો હશે, સ્વામી બધા થીજી ગયા. એમ સ્વામી કે મને બાપાની વાણીમાં અવિશ્વાસ નતો. સ્વામી કે મારું મોટામાં મોટું જો જમા પાસું હોય તો યોગીજી મહારાજની વાણીમાં ક્યારેય અવિશ્વાસ નથી આવ્યો. એટલે મને ઓન ધી સ્પોટ મનાઈ ગયું. એમ પણ સ્વાધ્યાય સ્વામીજી એ કરતા હતા કે એ યુવકને જોઈને મને આનંદ ન પ્રગટ્યો ને, તો એ બી કે મારી કચાશ કહેવાય. બાપાના જે દર્શનની સાંગોપાંગ ધારીને રહ્યા છે. યોગીજી મહારાજ કહેતા હતા કે હવે પ્રભુદાસભાઈને આપવા જેવું તો કાંઈ નથી એમ અમારી પાસે બચ્યું. છતાં બી એ પુરુષ એવું કે મારી કોઈ કચાશ, પણ આપણને એક દર્શન કરાવે છે કે એ જે દર્શન છે, કે એ જે દર્શન નિહાળે છે આપણા બધાની અંદર, પુરુષોત્તમ નારાયણનું, હરિપ્રસાદ સ્વામીજીનું. પછી સ્વામીજીએ બધા પ્રાર્થના કરતા કે રક્ષાબંધન નિમિત્તે કઈ પ્રાર્થના કરીએ. આમ વાત ચાલતી હતી ને સ્વામીજી પછી આમ ફોન મૂકવાની તૈયારી પાછી એમને વાત કરી કે બાપા વખતે છે ને, એટલે બે પ્રકારનો સમાજ હતો. એક તો ધર્મ નિષ્ઠા વાળો અને બીજો સ્વરૂપ નિષ્ઠા વાળો. એમને જ સામેથી કીધું. પછી કે ધર્મનિષ્ઠા એટલે ધર્મને આધીન જે બી હલન ચલન હોય ધર્મના બંધારણ પ્રમાણે એ એના ગમતામાં જીવે એ ધર્મનિષ્ઠ કહેવાય. અને સ્વરૂપનિષ્ઠ હોય એ સ્વરૂપના ગમતા પ્રમાણે જીવે, એને સ્વરૂપનિષ્ઠ. પછી સ્વામીએ કીધું કે આપણે બધા તો કે સ્વરૂપનિષ્ઠ સેવકો છીએ, એટલે આપણે તો એમના ગમતામાં વર્તવું પડે. હું વિચાર કરતો હતો કે એક તરફ એવું કહે છે કે આપણે બધા સ્વરૂપનિષ્ઠ છીએ, તો સ્વરૂપનિષ્ઠ સેવક તો નિરંતર ગમતામાં વર્તતો હોય, એનું બધું પૂરું થઈ ગયું. એમને તો એક તરફનું બિરુદ આપણને આપી દીધું, પણ બીજી બાજુ પેરેલલ એવું કહે છે કે એના માટે હવે આપણે જાગૃત થઈ અને નિરંતર ગમતામાં વર્તવું પડે. પણ એમને તો સ્વીકાર્યા છે અને બીજી બાજુ એમના આશીર્વાદ બી છે કે હું તમને આવા સ્વરૂપની સેવક બનાવીને રહીશ, તમે ગમતામાં નિરંતર વર્તવાનો ઉમંગ રાખશો. પછી સ્વામીએ પછી કીધું કે આપણે તો કેવળ એને જ રાજી કરવા છે, સ્વરૂપને જ રાજી કરવાનું તાન હોય એ સ્વરૂપની સેવક કહેવાય. પછી કે આપણે ગમે તેવી પ્રવૃત્તિ હોય, પ્રવૃત્તિ માર્ગમાં પણ આપણે કેવળ અને કેવળ એને રાજી કરવા પ્રવૃત્તિ કરીએ છીએ, એ સ્વરૂપની સેવકનું લક્ષણ છે. અને આપણે એવા આપણને બનાવવા માટે કે આપણે કેવળ અને કેવળ સ્વરૂપનિષ્ઠ થઈને રહીએ. આમ જોવા જઈએ તો મહિમા, નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા. પ્રબોધ સ્વામીએ વર્ષો પહેલા શિબિરની અંદર યુએસએની શિબિરમાં વાત કરેલી. સ્વામી 2018 કે 17ની સાલ હશે, અને એમાં વાત કરતા કે પૂર્ણ મળ્યા છે, પૂર્ણ કરીને રહેશે. આપણને સંબંધ થયો છે પ્રબોધ સ્વામી મહારાજનો, તેના સંબંધ કરીને આપણે પૂર્ણ થવાના જ છીએ. આપણા જેવા અનંતને એકી સાથે પૂર્ણ કરી શકે એવા સામર્થ્યવાન છે, 1 સેકન્ડના લાખમાં ભાગમાં. સ્વામીજીને બી ઘણા કહેતા હતા કે તમને કેટલી વાર લાગે,
ભ્રમરૂપ કરવામાં. સ્વામી ગામ થયા, ન્યુયોર્કમાં હતા, ચંદ્રકાંત ભગતને ત્યાં જ પૂછ્યું કે સ્વામી તમને કેટલી વાર? તો કે આમથી આમ. તો એક જ સેકન્ડના લાખમાં ભાગમાં તો એ અક્ષર બ્રહ્મનું શરીર આપી શકે. તો એ મહિમાનો વિચાર છે. પણ નિષ્ઠા શું કે એનો સંબંધ થયો છે અને હું પૂર્ણ કામ થઈને રહીશ અથવા મારા માટે અશક્ય નથી. તારી નિષ્ઠાના બળે, તારા બળે હું થઈને રહીશ. એ જે વિચાર છે એ નિષ્ઠાનો વિચાર છે. પણ સ્વરૂપ નિષ્ઠા શું? તો તારો સંબંધ થયો છે, હું કૃતાર્થ થઈ ગયો છું. તારો સંબંધ થઈ ગયો છું, પવિત્ર નિર્દોષ છું. તારો સંબંધ થયો, હું અક્ષરધામ. તારા સંબંધે સૌ અક્ષરધામ. એ જે મધ્ય 13, પંચાળા 7, લોયા 18 વાત છે એ સ્વરૂપ નિષ્ઠાની વાત છે. નિષ્ઠા સિવાય સ્વરૂપ નિષ્ઠામાં ના જવાય. નિષ્ઠાનો આધાર મહિમા છે અને સ્વરૂપ નિષ્ઠાનો આધાર નિષ્ઠા છે. એમાં જવા માટે આપણે નિરંતર એવા જાગૃત. અહીંયાની વિશે દોષ સ્વભાવના તાંડવ નૃત્ય હોય અને આપણને એ વિચારમાં રહીએ કે અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી અનંત બ્રહ્માંડની જે માયા છે એને એક સોપારી જેટલા પ્રદેશમાં લઈ કરનાર. મારા જેવા અનંત ચૈતન્યના એક સેકન્ડની અંદર લાખમાં નિર્દોષ અને પવિત્ર કરી શકે એવી જે મહાસત્તા. અને જે વખતે આપણને દોષ સ્વભાવ પજવતા હોય ત્યારે વિચારની અંદર સ્થિર રહીએ, મહિમાના વિચાર છે. પણ પ્રથમ સોલ પ્રમાણે હું એના સંબંધ કરીને આત્મા છું, અક્ષર બ્રહ્મ છું. મારે દોષ સ્વભાવને કોઈ સંબંધ નથી. એને મનબુદ્ધિના યુદ્ધ સાથે જુદા પડી અને જે યુદ્ધ લડે અને એનાથી હું તદ્દન જુદો છું, એ નિષ્ઠાનો વિચાર છે. અને સ્વરૂપ નિષ્ઠાની અંદર તારો સંબંધ થયો, હું કેર્સ? તારા સંબંધે હું નિર્દોષ છું, પવિત્ર છું. અક્ષરધામનો થઈ ગયો, દિવ્ય થઈ ગયો. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર છે પ્રકરણ 5ની 181મી વાતમાં 4 પ્રકારની નિષ્ઠાની વાત કરી છે. એક સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, ધર્મ નિષ્ઠા, પછી કઈ રહી આત્મનિષ્ઠા. આ 4 નિષ્ઠામાં એક સ્વરૂપ નિષ્ઠા હોય તો બધા આવે. 3 નિષ્ઠાઓ બધી આવી ગઈ એમ. પણ આત્મનિષ્ઠા હોય એકલી એ સ્વરૂપ નિષ્ઠામાં ન જઈ શકે. એ વિચાર કરીએ આપણે. એટલે એક જીનાભાઈ કરીને હતા, આપણે નામ સાંભળ્યું હશે. તો એ જીનાભાઈની અંદર આત્મનિષ્ઠા બી હતી, ધર્મનિષ્ઠા બી હતી ને જ્ઞાન નિષ્ઠા બી હતી. બધું જ હતું. પણ છતાં બી જે વસ્તુનો એકલો ઘૂંટવાણો હતો એ ઘૂંટી નતા શકે. એટલે લોયાના 4ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે આ જીનાભાઈ તો દિલગીર થઈ ગયા, ઉદાસીન થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે જીનોભાઈ તો આજ બહુ દિલગીર થયા. અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીઝે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં. અને રીસ વાળાની ભક્તિ તથા પ્રેમ અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. જીનાભાઈ એ ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમે પંચાળા પધારો. ભગવાને ના પાડી છે. દર વખતે એવું તો લખી આપ્યું નથી કે આપણે કહીએ એમ જ સ્વરૂપ કરે એમ.
પણ ઘણી વખત કેવું હોય કે સાથે હોય એટલે ઈજારો લઈ લીધો ભાઈ, તો ભાઈ આપણે કહીશું ને મહારાજ માનશે, પણ માન્યા નહીં, દિલગીર થયા, ઉદાસ થઈ ગયા. ઉદાસીનતા એટલી બધી આવી ગયેલી કે એમને મોજ-શોખ છોડી દીધા, બધું જે દરબાર એમની રીતના ઠાઠ માઠમાં બધું છોડી દીધું કે હવે મહારાજ નહીં આવ્યા, ઘરને હવે શું કરવાનું. એક અપેક્ષા હતી. અપેક્ષા છે ને એ અભાવમાં બી લઈ જાય. સ્વામી ઘણી દેશમાં બિરાજમાન હતા, એક સાધક આયા, એને બધી હૈયાની બધી વરાળ કાઢી. વરાળ એની પોતાની નહોતી પણ હરિધામના તંત્રની હતી. આમ હોવું જોઈએ, આ જગ્યા ખોટું, આવું સારું થાય તો બધું શોભે, આમ થવું જોઈએ. એની બધી વાત એ ટુ ઝેડ સાચી હતી. એનો પોતાનો કોઈ સ્વાર્થ નતો બી નહીં. પણ સ્વરૂપને જયારે કહીએ છીએ તો કોઈ પ્રાર્થનાના ભાવથી કહેવાય, પોતાનો આગ્રહ ન હોય. સ્વામી કે હું કોઠારી જઈને સંજોઈને મળી લઈશ કે. પછી એ જતો હતો ત્યારે સ્વામીએ કીધું કે એની વાત બધી બરાબર છે, પણ એને સબકોન્શિયસ માઇન્ડની અંદર અપેક્ષા છે કે આવું આવું હોવું જોઈએ. એ અપેક્ષા કરીને એને અભાવ ગુણમાં લઈ જાય, અને એ અભાવ ગુણે કરીને કે એ મોટા પુરુષથી ધીરે ધીરે દૂર જતો જાય. ભાવના સરસ હોય એટલે જીનાભાઈની બી ભાવના સરસ હતી, પણ આવું થાય એમ જીનાભાઈ એ સામાન્ય વ્યક્તિ નહોતી. એને 3 નિષ્ઠા હતી. આત્મનિષ્ઠા બી હતી, જ્ઞાન નિષ્ઠા બી હતી, અને ધર્મનિષ્ઠા બી હતી. સ્વધર્મના બી ટોપ હતા. જયારે દરબારની અંદર જાય છે, જુનાગઢના દરબારમાં એમને આમંત્રણ આવે છે, જાય છે. બહાદુરસિંહ દરબાર બી એમને જોઈ, કેમ કે ત્યાં નાચ ગાન ને શરાબ ને બધું હોય છે. તો એ એક જ વ્યક્તિ એવી હતી કે એની નજર કોઈ તરફ ગઈ નહીં. ત્યારે નવાબને બી થયું કે ખુદાનો કોઈ ફરિશ્તા જેવો છે, એવો સ્વધર્મની અંદર સાઉન્ડ હતા. બીજી બાજુ કથા વાર્તાના બી એવા રસિયા હતા. ગઢડા સમાગમ કરવા જાય પછી ઘરેથી ચિઠ્ઠીઓ આવે, ચિઠ્ઠી વાંચે જ નહીં, સીધા એમના ખાટલા નીચે મૂકી દે. પછી તો છેવટે 1 2 મહિના થયા હોય એટલે મહારાજ પછીથી ચિઠ્ઠી ગઈ કે તમારા ભગત જવાબ આપતા નથી, કે મારે શું કરવું, કે દરબારનું આટલું બધું વહીવટ તંત્ર ચલાવવાનું. મહારાજે બોલાયા એમને, કેમ જતા નથી, ચિઠ્ઠીને જવાબ કેમ નથી આપતા? કે મહારાજ વાંચી જ નથી. કે કેમ વાંચું તો ઘેરનો કઈ વિચાર આવે ને જવાનો, તમારી ગોષ્ઠીનો લાભ ના લો. આવા ખફવાળા હતા. ભયંકર દુકાળની અંદર બી 25 સંતોને ઘરે રાખી લાભ લેતા હતા. મહારાજને બી નિમંત્રણ આપતા હતા. આપણને આખો પ્રસંગની બી ખબર છે. કમરસિંહ વંજારા કે દરબાર થઈ અને નીચલી કોમની કોઈ વ્યક્તિને પોતાના ઘરે રાખે નહીં. ત્યારે બી કોઈ ભક્તો આવે અને માસ્ટર બેડરૂમ આપવો હોય તો અઘરું થઈ. પણ અત્યારે તો હરિપ્રબોધમ પરિવારની અંદર જોઈએ એવો કઈક સમાજ છે દેશ વિદેશની અંદર કે પોતાને સારામાં સારી વ્યવસ્થા બી ઘરે આવ્યા હોય તો એ પ્રબોધ સ્વામીજી મહારાજનું સ્વરૂપ છે એવા ભાવથી સ્વાગત બધું થતું. કમરસિંહ વાંજાને ઘરે રાખ્યા. આપણને ખબર છે કે જયારે એને શરદી થઈ અને માગ્યા તેજાનાને, તો અદીબાએ ના પાડી દીધી. તો ભગવાનના ભક્તની સેવામાં પદાર્થ સારું આવ્યું તો એનો બી એમને ત્યાગ કર્યો. બધી બાજુ અબોલા લઈ લીધા. જેની ઠાઠડી ભગવાન સ્વામિનારાયણ બી પડવા તૈયાર થયા કે એને એના ભગતની ઠાઠડી ઊંચકી હતી. અને મહારાજે બી કીધું કે આત્મનિષ્ઠા બી હતી. છેલ્લાના એકની અંદર બી એમની આત્મનિષ્ઠાને વખાણે. ઘણા બધા ભક્તો હતા બધાને. પણ યોગીજી મહારાજે કીધું, યોગી વાણીની અંદર 250 કેવા પેજ પર છે
કે આત્મનિષ્ઠા બી બે પ્રકારની છે. એક સબીજ આત્મનિષ્ઠા અને બીજી નિર્બીજ આત્મનિષ્ઠા. તો નિર્બીજ આત્મીયતા શું એમ? તો હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. અને સ્વામીજી કહેતા કે અહમ બ્રહ્માસ્મિ કોઈ બોલ્યા જ કરે હજારો વર્ષ સુધી, એ આકાશને જીભથી ચાટ્યા જેવું છે. એનું કોઈ સુખ ના આવે, કોઈ રિઝલ્ટ ના મળે. પણ સબીજ શું? તો હું ગુણાતીત છું અને પુરુષોત્તમ નારાયણની સેવા કરું સામે. અને એ ભાવ છે તો એ જીના ભગતની અંદર નહોતો. એમને નિર્બીજ આત્મનિષ્ઠા હતી, સબીજ નહોતી. અને સ્વરૂપ નિષ્ઠા શું? સ્વરૂપનું કોઈ બી ક્રિયા, એનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, ખીજાવું, ગુસ્સે થવું, પક્ષપાત, જે બી દર્શન થાય એ બધું હિતકારી ને મંગલકારી છે. એ ક્યાંથી? બોલનાર ક્યાંથી? એમ આજે આપણી વચ્ચે ઘણા બધા એવા મુક્તો છે. પણ રમેશભાઈ છે, 96માં સ્વામીજીનું જયારે ફ્લાઇટ પહેલા ક્રાઇસ્ટચર્ચ ઉતર્યા હતા, ક્રાઇસ્ટચર્ચથી ઓકલેન્ડ આવતા હતા, તે રિસીવ કરવા આવેલા. ભરથાના જ છે, ભગત છે. પણ એમને એવા ભયંકર દેશકાળની અંદર રાખેલા છે. આજની સ્થિતિમાં એમને ઘણી બધી ઓફરો થઈ ગયા, કેમ કે એમને એટલી બધી વિનમ્ર વાણી, ડાઉન ટુ અર્થ, અને બધા જોડે રિલેશન, નાનામાં નાની વ્યક્તિથી લઈને મોટા બિઝનેસમેન, ડોક્ટર હોય, લોયર હોય, કે નાનામાં નાના કોઈ એમ્પ્લોય હોય, એની સાથે બી સહજતાથી દરેકને ભાવે. એટલે બીજા બધા બી કે આવો કાર્યકર્તા આપણને મળે. પણ એ રમેશભાઈએ જયારે 96માં સ્વામીજીનો ફ્લાઇટ ઓકલેન્ડની ધરતી પર ઉતરતો હતો, તારા સ્વામીજીને પ્રાર્થના કરતા કરતા રડી પડ્યા. સ્વામીજીને પ્રાર્થના એટલી જ કરતા હતા કે સ્વામીજી, તમે આ ધરતી પર એક ચરણાવીને મૂકો ઓકલેન્ડની ધરતી પર, અને તરત જ આ ફ્લાઇટમાં પાછા બેસીને ઇન્ડિયા જાઓ ને, તો બી કે જીવન પર્યંત જન્મો જન્મ તમારું ઋણ અમે વાળી ના શકીએ. એ જે વિચાર કરીએ કે આપણે કે જે સ્વરૂપનું છે, કે સ્વરૂપનું જે બોલવું, ચાલવું, ખાલી એના ચરણાવીને મૂકે છે. મારા ઘરે આવવાની તો કોઈ અપેક્ષા નથી, આજ દિન સુધી એમને કોઈ દિવસ અપેક્ષા જ નહીં. પણ જીનાભાઈ આવા હતા. જીનાભાઈની જે છે તો મહારાજ એકવાર ચરિત્ર કર્યું. કેમ કે મોટા પુરુષ આપણા માટે ચરિત્ર કરતા હોય કે આપણા આત્માને નિરંતર આગળ લેવા માટે મહારાજ ચરિત્ર કરતા હોય. અને એ જીનાભાઈને જયારે સ્વામી મહારાજે પ્રસ્તાવ મૂક્યો, દાદા ખાચર બી હતા, પર્વતભાઈ બી હતા, ગામમાં ફૂલે કું વાગતું હતું. મહારાજ કે અમે તો આ એક કાર્ય તો બાકી રહી ગયું કે અમારે પરણવાનું હતું, કે અમારે ફૂલે કે ચડવું જ, કે જલ્દી શોધી લાવો કે દીકરી. તો 3 જણ હતા, પણ દાદા ખાચર ને બધા આનંદમાં હતા. પણ એ જે સ્વરૂપની જે લીલા છે ને, એ જીનાભાઈ ગમાડી ના શક્યા. થોડી વારમાં આમ સ્તબ્ધ થઈ ગયા. એમ તો દાદા ખાચર પર્વતભાઈએ કીધું કે મારા ઘેર તો છે નહીં દીકરી, કે એ તો હું મારા ઘરની જ આપી દઉં. એમ પુરુષોત્તમ નારાયણ આવો સંકલ્પ ક્યાંથી કરે ને આપણા એવા કયા ભાગ્ય? તારે તો ઘેર અદીબા છે જ કે તારી બેન, હા પાડ દે કે મહારાજ ને, કે અને સમજાય તારી બેન ને. એને સમજાવવા પડે, ઉમંગ ના જાગ્યો. અને મહારાજે ના પાડીને તારે આનંદ થયો. એ એની સ્વરૂપ નિષ્ઠા. સૂક્ષ્મની અંદર બી એના જે હશે કે ભગવાનથી આવું ચરિત્ર ના થાય, ભગવાનથી આવું પણ તો જ એના હૈયાને વિશે જયારે ના પાડી ત્યારે એને આનંદ થયો હશે. અને આવા એ પોતે હતા, જ્ઞાન વાળા બી હતા. મહારાજે જયારે પૂછ્યું કે તમારે ક્યાં જવું છે, છેલ્લે તો અંત અવસ્થા,
તો કે ગોપાળાનંદ સ્વામી તમે જયારે વાસ હોય ને ત્યારે મને રાખો કેમ? પછી કે આ હઠીસીનું કઈ પૂછવું છે કે એના દીકરાનું? તો કે તમારો હશે તો તમે સાચવવાના છો, અને કદાચ એના માટે માગીશ ને તમારું નહીં થાય તો કઈ તમે કઈ દયા લાવવાનું નથી. આવી તો એની સમજણ હતી, તમારે જેમ કરવું એમ કરો. અને છતાં બી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે, એમને શ્વેતદીપની અંદર મૂકી દીધા. ભક્ત ચિંતામણીની અંદર બી કે જીનાભાઈને મૂક્યા. તો એક તરફ આટલું બધું પોતે કર્યું છે, પણ સ્વરૂપને માટેનું જે છે કે સ્વરૂપનું સંપૂર્ણ બધું ગમે તો ત્યાં આગળ કોક લેકિંગ છે. અને બીજી બાજુ જોઈએ તો આપણે આજે રક્ષાબંધનનો દિવસ, તો નાગા જોગિયાની પ્રસંગની આપણને ખબર છે. નાગા જોગિયા માટે ભગવાન સ્વામિનારાયણ વિસનગરમાં હતા અને બધો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. ભગવાને કીધું કે હવે તો અમારે તાત્કાલિક અહીંથી પ્રોગ્રામ બધો કટ કરીને નીકળવું પડશે એમ. તમારો ભગત દુઃખમાં છે એમ. એટલે ગયા વઢવાણમાં જતા વચ્ચે ભોગાવા નદી આવી, પૂર એટલું બધું. ભગવાનને તો તરતા નીકળી ગયા, પણ સાથે બ્રહ્મચારી હતા મૂળજી, એને કે તું પાછળથી આવજે, પૂર ઓસરતા રહે અથવા તો કઈ વ્યવસ્થા થાય તો આવજે, અમે આગળ જઈએ છે. પ્રભુ આગળ ગયા તો પ્રભુ કેવા ભક્તવત્સલ છે, તો એમને આગળ જઈ ત્યાં એક ભાણા મહેતા કરીને હતા ભાણજને, તો એને જોયું તો કે આ તો અલૌકિક પુરુષ છે, એકદમ આકર્ષાય. એટલે નજીક ગયા. પછી એમને કીધું કે તમારી કોઈ સેવા? તો કે મારા ગુરુજી છે ને હામે કાંઠે રહી ગયા છે, કે તમે તરાપો લઈને જલ્દી જાઓ ને કે તેમને લઈ આવો. હવે હકીકતની અંદર તો એને વિચાર આવ્યો ભાણે એને મહેતાને કે જો આનો શિષ્ય આટલો બધો પ્રતાપી ને તેજસ્વી હોય તો એનો ગુરુ કેવો છે. એટલે એની લાલચમાં જાતે ગયા તરાપો લઈ કે તમે મારા ઘેર બેસો કેમ. એટલે ઘેર બેસાડી જાય. એમને તો રાત ગયા એટલે ઘરમાં તો એઝ શિષ્ય તરીકે કોઈ ગયો એટલે લાગતા સ્વાગતા કઈ થઈ ગઈ, બધાને બેહાડ્યા. અને પેલા તો ગયા તો મોડીજીએ પૂછ્યું કે તમને કોને મોકલ્યા? કે તમારા શિષ્યએ મોકલ્યા. અરે કે ભોગ મળ્યા. એ કે એ તો ભગવાન સ્વામિનારાયણ છે, કે અમારા ગુરુના ગુરુ છે એ તો. અને ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળેલું એટલે એમને તો એકદમ ધ્રાસકો થઈ ગયો. કે પછી તો ગયા ને કે પ્રભુ તમે મને છેતરી ગયા, કેમ કે નામ સાંભળેલું, કોઈ વાર દર્શન નહીં કરેલા. એટલે પછી કે હવે તો તમારે જમીન જવું પડે. એમના મિસિસે બી કચ્છભુજમાં દર્શન કર્યા છે, ભાવથી જમાડ્યા કર્યા. પછી કીધું કે અમે વધારે નહીં રોકી શકીએ, અમારે તો અમારો ભગત છે એટલે અમારે જવું છે ભોયરા. એટલે પછી ત્યાંથી ભોયરા જવા નીકળ્યા. તો વચ્ચે ભાદર નદી આવી, તેમાંય પૂર. તો ફરી પાછા મૂળજી કે તમે અહીંયા જ રહો, હું જઈને પેલાને લઈને આવું છું કે નાગા જોગિયા. હકીકતમાં નાગા જોગિયાને તો ગઢડાની બાજુના ગામમાં પેલા રહેતા હતા, ત્યાં દ્વેષીઓએ બહુ વિરોધ કર્યો. પછી ભડલી ગયા, તો ભડલીમાં એની આત્મ બધી પ્રશંસા એટલી બધી થતી હતી એટલે દ્વેષીઓએ કહ્યું કે આ તો બધો પૂજાઈ જશે, એટલે ત્યાં વિરોધ કર્યો. અને ત્યાંથી પછી ભોયરા ગયા. ભોયરા એટલા માટે કે વાસુ ખાચર જે હતા, વારસુર ખાચર, તો એને નાગા જોગિયા માટે બધી વ્યવસ્થાઓ ગોઠવી દીધી. એને રહેવા કરવા બધા એને ભાવ થયો હશે એટલે બધી વ્યવસ્થા, એટલે શાંતિથી રહેતા હતા અને ભાવ હતો. બીજી બાજુ એનું એટલો બધો ખતરનાક માણસ, રાક્ષસી વૃત્તિ એટલી બધી એની હતી કે કોઈ બી દરબાર એમના એરિયાની અંદર ચોરી લૂંટફાટ કે ગમે તે કરે આડું, તેના ઢીંચણ તોડી નાખવાના અને જેલમાં મૂકી દેવાનો. એની સજા જ, કોઈ દવા દારૂ કશું કરતા નથી. એટલે નાગા જોગિયાને થયું કે આટલા બધું આ વ્યક્તિ જે છે
તો પાપના પોટલા લે છે ને ભગવાન આવા ધરતી પર છે એટલે સમય ને બધું જોતા હતા, એટલે એમને બધી એમની રીતની ગોષ્ઠી ને કથા શોર્ટની અંદર તો એમને વર્ષાકાચરને કહ્યું કે આવી રીતે ભગવાન પ્રગટ થયા છે, આવી રીતે કલ્યાણ તમારે જન્મારો. તો કે ભાઈ મારે તો હવે બધું છે, મારે કઈ જરૂર નથી. પછી એને થયું કે તારા હિત માટે છે એમ. તો કે ભગવાન જ જો ખરેખર પ્રગટ હોય એટલે એનું માપદંડ કરીએ. એટલે એને નક્કી કર્યું કે જો હવાર સુધી ક્યાં છે અત્યારે કે ભગવાન? તો કે વિસનગર છે. તો કે કાલ સવારે અહીંયા આવી જાય કે તો હું માનું કે વિસનગર તો બહુ દૂર છે, કે જે હોય તે તું જાણે ને તારો ભગવાન જાણે, પણ સવાર નહીં આવતો તારા ઢીચણ તોડી નાખી છે. પછી તો ભજન કરવાનું જ રહે. જયારે કશોય હારો ના રહે અને આપણા માટે તો એક જ ઉપાય છે કે ભજન. અને ભગવાન પહોંચી જાય છે. સવારના પહોરમાં 4 સમાચાર આપે છે કે આવી ગયા છે, કે અમે તમે દરબારને કહી દો. પણ સવારે જે જાય છે અને નાજા જોગિયાને કહે છે કે તારી પાસે ચીપિયો છે, અમે તો ખુલ્લા પગે ચાલ્યા છે, અમને ખબર નથી. અને અસંખ્ય કાંટાઓ જે કાઢ્યા પેલા તો વિચાર કરીએ કે ભક્ત માટે બી ભગવાન પોતે સ્વયં આટલું બધું એ કરતા હોય તો આપણે એના નિષ્ઠાવાન સેવકો એ છે, તો અરસપરસ ભક્તો માટે બી આપણે કેટલું બધું ખોવાવું જોઈએ. એ જે ઋણ છે એ આપણા માનસ પટ પરના એ બી આપણી કોઈ નિષ્ઠાની કચાશ. પછી તો એની અંદર ગયા, બાપુને થયું, બાપુ કે તમે ભગવાન ખરા કે? પછી મહારાજ કે આ તમે આટલા બધાને કેદમાં રાખ્યા છે, રાજનીતિને બરાબર છે કે દંડ થવો જોઈએ, પણ તમે બી કે ભગવાનના ગુનેગાર છો. આ રીતે તમે દંડ કરો ને તો તમારા માટે બી યમપુરી. તો કે હું યમપુરી બમપુરીમાં માનતો નથી. અને ભગવાને એને દર્શન કરાયા, સમાધિ કરાવીને, અને પછી આશ્રિત થઈ જાય છે. પછી તો ભગવાન ત્યાંથી જ નાજા જોગ્યા કે તમે અમારી સાથે ગઢડા ચાલો. ગઢડા લઈ ગયા. ગઢડા પોતાની સેવામાં રાખ્યા, દીક્ષા આપી, ઘનશ્યામ દાસ નામ પાડ્યું. મહારાજની ભેળા રહેતા. પણ મહારાજની ભેળા રહેતા હતા અને મહારાજ જયારે કોઈ આજ્ઞાઓ કરતા હોય કે બધા વડીલ સંતો કે બીજા જે હોય કૃપાન સ્વામી જેવા ધ્યાન ભજન કરતા હોય ત્યારે કહેતા હતા કે આ બધું તમારે જરૂર, અમે તો ચક્રવર્તીના દીકરાઓ છીએ, તમારે ધ્યાન ભજન. અમે તો કે ભગવાન કથા કરતા હોય તો બી હોય ના હોય. એટલે એક જે સેવા છે કે પર્સનલ સેવાની લીધે બી એને પોતાને એક કેફ હતો એમ. એટલે ભગવાન ગુણાતીતાનંદ સ્વામીની 6 ની વાતમાં છે 165 કે કોઈ એની અંદર ભગવાન ગુણાતીતાનંદ સ્વામી કહે છે અને મહારાજ બી કહેતા એની અંદર જ કે મહારાજ કે આ ઘનશ્યામ દાસ અમારી ભેળા બહુ રહ્યા પણ સમજ્યા નહીં એમ, અને કસર ઘણી રહી ગઈ એમ. આગળ મોટા સાધુ મળશે ને ત્યારે કસર ટાળશે. તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે હવે આ જોગ થયો, જોગમાં લીધા તારે એમની કસર ચડી. અને એ ઘનશ્યામદાસ સ્વામીએ કીધું કે મહારાજ જયારે અક્ષરનું વર્ણન કરતા હતા ત્યારે તો અમે એવું માનતા હતા અક્ષર અક્ષર એવું સમજતા, અમને કાંઈ ખબર નહીં એમ, હું અક્ષર એમ. ઘણા બધા હજુ નહીં ખબર એમ. આપણે નસીબદાર છીએ કે આપણને મૂર્તિમાન મળી ગયા, એને પસંદ કર્યા. કે ઘણી વાતો એવી છે ને કે વચ્ચે જયારે મુક્તાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી આગળ મહારાજ કહેતા કે આ સાધુનો ચડતો ને ચડતો રંગ છે એમ. તો સ્વામીએ વર્ણન કરતા હતા અક્ષરબ્રહ્મનું. એ સ્વામીએ કીધું કે એ મુક્તાનંદ સ્વામીથી પૂછાયું નહીં એમ કે આ સાધુ કોણ છે એમ, કે એનો ચડતો ને ચડતો રંગ છે તે પૂછી ના શકે.
અને સેમ સિચ્યુએશન હરિપ્રસાદ સ્વામીજીના વખતમાં છે. આપણે બધા એના સાક્ષી છીએ કે એ બી અવતારોનું વર્ણન કરતા હતા, કે શાસ્ત્રી મહારાજના ટોપ સેવકો, એમ 4-5 સેવકોનું વર્ણન કરતા હતા. નારાયણદાસ ને પુરુષોત્તમદાસ, ખામદીસિંહ જે હોય. પણ એ સેમ સિચ્યુએશન એ બી પૂછી ના શક્યા એમ કે યોગીજી મહારાજ એવા સંબંધ કર્યો, અમારો સંબંધ, કે નામ દઈને કહેતા હતા કે તમે આ અવતાર છો. તે વખતે શાસ્ત્રી મહારાજના ટોપમાં ટોપ તો યોગીજી મહારાજ હતા. તો યોગીજી મહારાજના સંબંધને ને અમારા સંબંધની અંદર શું કચાશ રહી ગઈ હતી એ પૂછી શક્યા નહીં. હિસ્ટ્રી તો બધી રિપીટ જ થવાની, પણ એમની કરુણાનો બી કોઈ પાર નથી. પણ એ ઘનશ્યામદાસ સ્વામીએ કીધું કે 12 વર્ષ સદગુરુ રહ્યો એમ, પણ કે સત્સંગ આજે થયો ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગ. કેમ કે મહારાજ ધામમાં ગયા પછી એક ઘનશ્યામદાસે સાંભળેલું તો ખરું, એને ભગવાનની વાણીની અંદર વિશ્વાસ હતો. એટલે જ્યારે બી વડતાલ આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં બેસી જતા. એ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ થઈશ તો એમના હૈયાની વિશે એ સ્વરૂપ નિષ્ઠા પાકી કે જેના ફળ સ્વરૂપે એમની યાત્રા ચાલી. અને બીજી બાજુ જોઈએ તો એના કરતા વિશેષ લક્ષણો બધા હતા, તો એ પાત્ર માર્ગે ચાલી ના શક્યા. અને આપણા પર સ્વામીની બહુ મોટી કૃપા છે. અને જ્ઞાનની વાતની અંદર બી આપણને ખબર છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, એને બાલમુકુંદ સ્વામીનો યોગ થયો તો એની રક્ષા થઈ. અક્ષરાનંદ સ્વામી હતા તો અક્ષરાનંદ સ્વામી તો રાજાભાઈનો અવતાર હતા. રાજાભાઈ જે પર્વતભાઈના ત્યાં 12 વર્ષ એમને એ હાંકેલું, મહારાજની આજ્ઞાની અંદર ખૂબ રહ્યો. પછી મહારાજે એમને વડતાલની ગાદી સોંપી, અને વડતાલની ગાદી સોંપ્યા પછી જયારે મહારાજ ધામમાં ગયા પછી એમને ડિગ્રેડ કરીને બીજી જગ્યાએ સોંપ્યા, ત્યારે દુખાઈ ગયા. પણ એમને ગુણાતીતાનંદ સ્વામી જોડે હેત હતું, તો હેતે કરીને એમને જે દુખાટ હતો એ ખુલ્લા થવા માટે એક પાત્ર હતું. બાકી ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર એક ટોપ પાત્ર હતું કે જેના હાથી પગાનો રોગ થયો તો એ કરતા હરતા માનતા હતા કે આ ગુણાતીત જ કરતા હરતા છે, ગુણાતીત સિવાય કોઈ કરતા હરતા નથી. તો સ્વામી એક વખત ગોષ્ઠીની અંદર કહેલું, પટેલ સાહેબને 82 ની અંદર બધું વર્ણન કરતા હતા આખા સમાજની અંદર નિષ્ઠાવાન ભક્તો કેટલા, કે હરિધામ બધા લઈને 350-400 માળ થાય કે બધા, કે જે વ્યક્તિઓ દિલથી માને છે કે અત્યારે જે પ્રેઝન્ટ છે વર્તમાન કાળે, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જે થવાનું છે એ પ્રગટ મૂર્તિને લીધે છે. સ્વામી જાતે કહેતા કે આવા દિલથી માનનારા પ્રથમ 37 પ્રમાણે જીવનાર આટલા બધા જન છે, પણ એમાંથી યાત્રા ચાલનાર કોક જૂજ મળે. એટલે પપ્પા કે પૂછ્યું કેમ પ્રથમ 37 માંથી પ્રથમ 62 અને પ્રથમ 27 અને પછી મધ્ય તેની દુનિયામાં કેમ નહીં જતા? તો કે ત્યાં ભગવાન સ્વામિનારાયણનું બિરુદ નડી જાય, આશીર્વાદ ઇલકાબ. સ્વામી કે મધ્ય 37 ની અંદર એવું કીધું, પ્રથમના 37માં કે આવા હરિભગત જે છે કે જે દિલથી માને છે કે આ પ્રગટ મૂર્તિ લઈને વર્તમાન ભવિષ્ય કરીને બધું થાય છે, તો એવા જે ભગતને દુખાવતા થકા પોતે બીવે છે, એ ભગત દુખાઈ જાય એને આગળ લેવા માટે કરુણા કરીને પ્રસંગ મૂકતા હોય, અને એ પ્રસંગની અંદર પોઝિટિવ લે ને તો એને નિમિત્ત બનાવે, એના આત્માની યાત્રાને ચલાવવા માટે વિપરીત પ્રસંગો જ મૂકે. સરમ સ્વામીએ કદાચ હાર્દિકભાઈ ની વાત કરી હશે, સોખડાવાળા, કે એમને એક નિમિત્ત બનેલું પાત્ર
એનું જે બાઇક છે એ ડિલિવરી ઉબર ઈટ જેવું કરે ડિલિવરીનું, અને કાગડા બધે કાળા. આપણે અહીં ચોરી થાય એવું નહીં, આપણા કરતા વધારે થતી હશે ત્યાં. એ મેલબોર્ન ની અંદર એનું બાઇક જે છે સેવા ઉમંગથી લખાઈ, અને એ સિન્સિયરી સોખડાનો પટેલ કે કોઈ પણ ભોગે પડે, પોતે પાછા સ્ટુડન્ટ પર હતા, પણ એક બી સભા મિસ નહીં કરવાની એ તો ઠીક, પણ એનું બાઇક જે છે ને 3 વાર ચોરાયું. આપણે વિચાર કરીએ કે એક તો સ્ટુડન્ટ પર હોય એટલે ત્યાંના કાયદા પ્રમાણે 20 કલાક જ કરી શકાય. વધારે કોકના નામ પર લીધું હોય ને બીજું ચલણ ચોરાય એટલે પાછું એના બધું ભરવાનું, ઇન્સ્યોરન્સ મળે નહીં. પણ આવા 3 વખત થયા, પણ એનો જે ઉમંગ છે સેવાનો એનો ઓસરો નતો એમ. અને એમાંય પાછું બધા જોડે ભાવતા, કોરોના વખતે બધા જોડે રસબસ થઈ ગયા, બધું થયું. અને કોરોના વખતે ગવર્મેન્ટે એક સ્કીમ બહાર પાડી, ગવર્મેન્ટ જ ટેક્સટાન બીજા બધા પૈસા આપવાની હતી. તો એને બધાએ લીધા, 22 કે 25 આપણા દીકરાઓ હશે. હવે દરેક જણ પાછા કોરોના વખતે વધારે ગેધરિંગ ના થાય, 3-4 જણ ઘરે મળે કરે, પણ સમહાવ ભગવાને પ્રસંગ મૂકવો હશે તો એને એ કહેવાનું જ બધા ભૂલી ગયા. બધાના પૈસા આવી ગયા, બધું થયું, અને ત્યારે એને ખબર પડી. એક વખત તો એને મનમાં થયું કે સત્સંગ છોડી દઈએ, કરવો જ નથી. પણ બીજી વખત કોઈક નિષ્ઠા હશે, સ્વાધ્યાય ભજની હશે, તો એને વિચાર થયો કે જે થયું એ ચલો સ્વામી મારું અહિત તો નહીં કરે, જે થયું બધું. પછી તો સ્વામી તો સ્વધામ પધાર્યા. આ તો કોરોના કાળની વાત. પછી તો પ્રભુ સ્વામી મહારાજ બને અંતર્યામીને સર્વજ્ઞ રીતે કહ્યું. એડિલેટમાં પછી મૂવ થયો. એ જયારે દર્શન કરવા આવ્યો ત્યારે પ્રભુ સ્વામી મહારાજ કે આપણે બહુ નિર્દોષ બુદ્ધિ રાખી. એમ નિર્દોષ બુદ્ધિ એક સ્વરૂપ નિષ્ઠાનો જ ભાગ છે. નિષ્ઠા એક બેઝ છે, સ્વરૂપ નિષ્ઠા એક ઇમારત છે. નિર્દોષ બુદ્ધિ ઇમારત છે. પણ કે આપણને કહેવાય યુવકો માટે નિમિત્ત બનાવશે. બધા પ્રાર્થના કરતા હતા ત્યારે એને બોલાય પ્રભુ સ્વામીએ પ્રસંગ તો કોરોના વખતે ઉભો થયો, પણ એની જાણ બહાર કોઈ ચીજ નહીં. પછી તો મેરેજ થયા, અહીંયા આવી ગયા. અહીં આવીને એને જોબ નહીં ન્યુઝીલેન્ડમાં. તો ગઈ સાલ અમે ગયા, એની સેવા લગતા કે સ્વામી ભક્તિ ઉત્સવ ત્યાં આપ્યો. તો બધાને આમ વિચાર્યું કે કોમન 36 ફિગર સારી, એટલે 36 આપી શકે, 36 લખતા. હવે એની મિસિસને 5 મહિનાથી જોબ નહીં, અને આ જોબ વગરનો. તો મેં કહ્યું કે આપણે બેની ભેગી થઈ અને કેટલી કરશો? તો કે બધાની કઈ એના કરતા ડબલ. ડબલ ભાંગ પણ બોલે તારે પાસે છે જ નહીં અત્યારે બેલેન્સ. તો એ પાછો સ્વામીની મૂર્તિ બતાવે. પ્રભુ સ્વામી છે ને બધું ગોઠવશે, નિમિત્ત બનવું, મારે નિમિત્ત બનવું છે. પછી એ તો ચાલતો ચાલતો જતો હતો. હવે એ તો મેરેજ બેઝ પર આવેલો, હજુ 1-2 મહિના માળ થયેલા એના. 2 જણ પાસે ઘર નહીં, એના મિસિસને 5-6 મહિનાથી જોબ નથી. ઈશાનભાઈ એના બનેવી, એને ત્યાં થોડો ટાઈમ રહ્યા. પછી ચાલતો ચાલતો જતો એક બોર્ડ જોયું એને, નવી ટાઈપનું છે, ઉબર ઈટ ટાઈપનું, પણ ડિલિવરી ઇઝી કે એવું કંઈક હતું. એને બોર્ડ જોયું, ત્યાં અંદર ગયો, ભાઈ આ શું છે એમ. પેલા કંઈક જરૂર હશે, તેને ઇન્ટરવ્યુ લેવા બેઠો કે ભાઈ તને સિલેક્ટ કરીએ તો ક્યારથી જોઈન થઈ? તમે કહો ત્યારથી. નવરા જતા બીજે દિવસે એને જોઈન કરી દીધો. જોઈન કર્યો અને પછી એ વીકલી 2000-2500 પાડતો થયો. એ તો ઠીક, પણ એને 15 દીકરાઓને બીજાને લગાડ્યા કે જેટલા કરવું હોય આવી જાઓ. પેલા એની સર્વિસ થી બધા એ થયા. આજે મહિને એને 10,000 જેવી પોતે પાડી શકે છે. પણ પ્રભુ સ્વામીએ બધું ગોઠવી આપ્યું. એનો ઉમંગ, ઉત્સાહ બધું જ હતું. પણ પેરેલલ એ આત્માની બી એટલી જ રક્ષા કરે છે. 9 ડિસેમ્બર 24 ના દિવસે
એ લોકો જ્યારે ઘરે આવ્યા તો એમના ઘરની અંદર બધું શેરિંગમાં રહેતા, એટલે ત્રણ જણ બી અંદર રહેતા હતા. આવીને જોયું તો એકચ્યુઅલી ઇન્ડિયા કોઈ જવાનું હશે તો એને ચોકલેટની બેગો લઈ રાખેલી, એટલે મંદિર હતું તો મંદિરની નીચે મૂકેલી બધી, તો એમાંથી એક બેગ ખુલ્લી અને બધી ચોકલેટ આમ પડીને ઠાકોરજી આગળ જતી હશે આમ. હવે એ વિચાર કરે કે લેપટોપ પડ્યું છે, ફોન છે, એને કઈ ડિસ્ટર્બ નથી, અને આ કોથળી એક જ, અને કજુ બીજી કોથળી તો પેક છે, કોઈ લઈ નહીં ગયો. એટલે બધાને પૂછ્યું ઘરના જેટલા હતા, કે ના ભાઈ અમે જોબ પરથી સીધા સભામાં ગયા હતા, તે દિવસ સભા હતી, એટલે બધા કે 11 વાગે જ ઘરે આવ્યા છે. તો એ વિચાર કરે કે આ ખાધી કોણે, કે અહીંયા લીધું કોણ, એમાં અમારા બધા નથી આવ્યા તો આ થયું કેવી રીતે એમ. રાત્રે પ્રબોધ સ્વામી મહારાજે દર્શન આપ્યા, અને દર્શન આપીને કીધું કે હાર્દિક, તું ટાઈમે થાળે નહીં કરતો ને તો મારે ચોકલેટો ખાવી પડે કે તારીખે. પણ એ ભૂલી ગયા હતા કે ઠાકોરજી બધું ગ્રહણ કરે છે. આજે બી ઘાટકોપરના ભગત છે કપિલભાઈ, કે એનો વોટ્સએપમાં મેસેજ આવ્યો છે, પ્રબોધ સ્વામી મહારાજે ગ્રહણ કર્યું છે ત્યાં આગળ. આપણે તો પ્રગટ છે, લાઈવ છે, પણ એક એને પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે આ દિન પછી આ ઘરની અંદર કોઈ પણ ભોગે થાળ થવો જોઈએ એમ પ્રભુ સ્વામીનો. એટલે બધાએ સિસ્ટમ બનાવી દીધી. પણ એ બી એક રક્ષા છે એમ, સ્થૂળ રીતે તો કરી, પણ એક આત્માએ કરીને એક ભક્તિ ચુકાય નહીં. સ્વામીજીએ બી કહ્યું હતું કે તમારી અંદર જે કઈ બી ગુણ છે તે બધાનું અંતિમ ફળ તો ભક્તિ છે. બધાએ બહુ પ્રાર્થના કરી સ્વામી એવું ઓપરેશન ના કરાવો, પેલું ના કરો. એટલે સ્વામીએ કેસેટ કરીને મોકલેલી બેકના ઓપરેશન પહેલા આગલા દિવસે જુહુ મંદિરે, કે અંતિમ ફળ તો ભક્તિ છે, અને ભક્તિનો અર્થ કરેલો તુહી તુહી, તારે લઈને હું જે કઈ બી છે એમ. એટલે આપણને પ્રસંગની ખબર છે, પેલા સ્મિતભાઈએ જયારે પૂછ્યું કે નિષ્ઠા હું અને સ્વરૂપ નિષ્ઠા શું એમ, ત્યારે પ્રબોધ સ્વામી કીધું કે તને કઈ ગેમ ફાવે, એના લેવલે આવીને તો કે બાસ્કેટબોલ, તો કે તને શોટ મારતા ફાવે, તો કે હા, તો કે શોટ મારી શકે છે તું, એ તારો જે કોન્ફિડન્સ છે ને એ તારી નિષ્ઠા છે. પણ આ શોટ મારનાર છે હરિપ્રસાદ સ્વામી મહારાજને લઈને શોટ વાગે છે ને, એ સ્વરૂપ નિષ્ઠા છે. અને એ સ્વરૂપ નિષ્ઠા ભૂલી જાય પોતાની આવડત સમજણ જે કઈ બી શક્તિ છે. એટલે પ્રબોધ સ્વામી કેનેડાની અંદર સ્વામીજીએ 2003ની અંદર ગોષ્ઠી કરેલી કે તમારે તમારા કર્તૃત્વનું જાણપણું છે કે પોતાની કોઈક આવડત છે, બાકી એ આવડત તો ગમે તેવી હોય. હવે મારી અંદર કોઈ ભગવાને કૃપાએ કહીને તો એવો તો આનંદને 1 સેકન્ડમાં આપી શકે એમ છે, એવા પુરુષ આપણને મળ્યા છે. પણ તમે દિલથી માનો કે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એક આને આધીન છે, તો તમારી જે કર્તૃત્વ શક્તિનું જે જાણપણું છે ને ઓછું થતું છે. તો તમને કૃપાએ કહીને સ્વરૂપ નિષ્ઠામાં રહી જાય. તો આવું જે ધોકો વાંધો થઈ જાય સ્વરૂપ સાથે, તો ભગવાન સ્વામિનારાયણના લોયા 4માં કીધું જીનાભાઈના રેફરન્સથી કે જીનાભાઈ કદાચ આનંદ થવો જોઈએ, પ્રબોધ સ્વામી પધારે આનંદ થવો જોઈએ, પણ પ્રબોધ સ્વામીની ઈચ્છા ના હોય, ન આવે આપણા ઘરે, તો એના માટે દુઃખ લગાડવાની જરૂર નથી. એની જેવી મરજી એમ. પણ કે જો તમે દિલગીર થઈ જાઓ, દુઃખી થઈ જાઓ, આપણને સત્સંગની અંદર ગમે તેવા પ્રસંગો બનતા હોય અને એને લીધે આપણને જે મનદુખ થાય, તો એ મનદુખ થવાનું કારણ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે તમે એને કરીને દૂર ગયા તો અત્યાર સુધી તમે જે કઈ બી સેવા કરી છે, કે તમારા માટે મોટા પુરુષે જેટલી બી સ્મૃતિઓ આપી છે અને તમારા માટે જે કઈ બી પ્રસંગો યોજ્યા છે, એ બધાની કઈ વિસ્મૃતિ થઈ જાય. ધીરે 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 બધું એનું ફળ ઝીરો થઈ જાય. અને એ દિલગીરીના ફળ સ્વરૂપે એ જીના ભગતને એવું થયું, પણ જ્ઞાને કરીને હોય કે ગમે તે કરીને હોય. જેઠા ભગત હતા ભગતજી મહારાજના વખતના, અને મોતીભાઈ હતા. મોતીભાઈના અભિનિવેશ થઈ ગયો કે હું જ જ્ઞાની,
ભગતજી મહારાજનો જ્ઞાન વારસ જ મને મળ્યો. આપણે પહેલા હતા ને તો ઘણા બધા ચાલતા થયા કે પ્રબોધ સ્વામીનું જ્ઞાન તો અમે જ, અને કઈ ઓસરી ગયા ને આ ચેપ્ટરોમાં એ ખબર ના પડી એમ. પણ એ એવું કહેતા મોતીભાઈ કે જ્ઞાન વારસો જ મારી. ભગતજી મહારાજ ધામમાં ગયા અને ભગતજી મહારાજ એને છેલ્લી વખત બેસાડીને કીધું કે દાસ ભાવે, નિર્માણી ભાવે સેવા કરતો રહેજે, નહીં તો ઝંડા પોવું પડશે, કે દુખી થઈ જઈશ, હેરાન થઈ જઈશ એમ. અને એ મોતીભાઈને એવું થઈ ગયું કે ભગતજી મહારાજ પછી બધે પ્રચાર જાતે જ કરવા લાગ્યા. એ જેઠા ભગતને કે જેઠાભાઈ હવે તો હું જ છું, જે છું એ ભગતજી મહારાજ. પછી એટલે પેલા કે આવું ડગાણ પણ ના કર, ભગવાન ના થવાય એમ. અને તને તો લાલ બત્તી ધરેલી છે ભગતજી મહારાજે, તો બી એ ના થયા. અને ખાનદેશમાં બધો સારો ખોરડો આવતો તો ખાનદેશ જવાની કહેતા. આપણે ક્વોરન્ટાઇન આવ્યું, એવું ક્વોરન્ટાઇન આવ્યું હતું મરકીનું. તો ત્યાં ગયા પછી ખબર પડી, મુંબઈથી ખાનદેશ જતા, કે આ તો અહીં ક્વોરન્ટાઇન થવું પડશે. એટલે તરત એ ટ્રેનમાં પાછા આવતા હતા. પાછા આવ્યા તો હવે જયારે ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે ગુજરાત વાળા બોમ્બે સર્ટિફિકેટ, એન ભાઈ કઈ હતું નહીં. એમને વિચાર્યું કે આણંદ સ્ટેશન પર ધીરી ગાડી પડે ને તારે ઉતરી જઈશ, કૂદી જઈશ. કૂદવા ગયા ને બધું ભાગી ગયું, ઓળખાય એવા થઈ ગયા એમ. અને હોસ્પિટલાઇઝ પણ પૂજાથી ઓળખાયેલા. પણ એ જ્ઞાને કરીને, અભિનિવેશ કરીને બી એવું થાય. પણ આપણે પર તો બહુ મોટી કૃપા છે, અને આપણે એવા જીવન પાત્રોની ગોદમાં સ્વામીજીએ કૃપાએ કરીને આપણને મૂક્યા છે. એટલે નિષ્ઠા હોય, પ્રગટની વાત કરીએ એમ તો સ્વામીજીએ આપણને બધા કદાચ વેલુર વાળા બાલુભાઈની ખબર હશે, ઘણા ઓળખતા હશે, જૂના હોય. દરેક ઉત્તરાયણની જોરી પર એ કાયમ આવતા. સ્વામીજી બી સાઉથની અંદર એવું કહેતા કે પર્વતભાઈ જેવા છે એમ. નિષ્ઠા એમની અદભુત. બાયપાસ કરાવવાનું હતું અને ઓપરેશન વખત લઈ જતા હતા. દીકરાઓને પૂછ્યું, સ્વામીને પૂછ્યું છે મને જીવાનાર તારનાર એ છે એમ. એટલે જયારે પેલી આપણે વાત કરતા પેલા હાથી વગાવાળા, પણ એ જ મહંત, નામ નહીં દેતો એમ, કેમ કે અત્યારે એના સંપ્રદાયના ઘણા બધા. પણ એમને ખાલી ગુણાતીતાનંદ સ્વામીને એવું કીધું કે ગુણાતીતાનંદ સ્વામી તમે વડતાલ નહીં જતા, તમારું અપમાન થશે. તો ગુણાતીતને નહીં ખબર એમ. સ્વરૂપને સૂચન જે કરાય ને એ બી સ્વરૂપ નિષ્ઠાની આપણી કચાશ કે ભક્તિભાવથી, મહિમાથી આવું દર્શન થાય છે. પછી એમની પર છોડાય કે તમને જે યોગ્ય લાગે. આપણી એક સેવા છે, સેવા સ્વરૂપે કહી શકાય, પણ એની અંદર અપેક્ષા નહીં કે આમ જ કરે. ગુણાતીતાનંદ સ્વામી છતાંય ગયા પાછા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ આવીને રુદ્ર લાગે કે અમે તો ગયા, મારી દશા આવી રહી, મને આવો પ્રસંગ વધારે ઉશ્કેર્યા. તે વખતે એમને થઈ ગયું, તમે તો ના જ પડી હતી ને, તમે બી એ લાગના છે. એક બાજુ કરતા હરતા માને છે, અને બીજી બાજુ સ્વરૂપ તેની જે આવો ઉચાટણી કરે છે એ પોતાની રીતનું કોક જીવન છે. પોતે કોક પોતાની રીતિ છે, અથવા તો કોક પોતાના સ્વભાવ છે. અને એ સ્વભાવ માટે બી આપણે જેમ જેમ એની નિષ્ઠા વધતી જાય એમ એમ આપણે ઓછા થાય. અને આપણને જે સેવન કરવાનું છે એ બી ગુરુ હરિ બતાવે છે. એટલે આટલી એમની બાલુભાઈની સમજણ હતી કે કરતા હરતા તો હાથ છે. સ્વામીજી ધારશે તો મારા હાથને કાંઈ નહીં થવાનું, એને લઈને મારું હાથ ચાલે છે. આવી તો એક સમજણ હતી. પછી અમે સ્વામીજીની જયારે બેંગ્લોરની અંદર ટ્રીટમેન્ટ હતી તો દર્શન કરવા આવેલા. તો એમનો દીકરો છે, એમના દીકરાનો દીકરો આશીષ, એ આશીષને લઈને એના ડિવોર્સ થયેલા. હવે એ આશીષભાઈ પછી ડિવોર્સ પછી ધ્યાન ભજન થાય ને સ્વામી આનંદ કરાવતા હશે, એટલે ભજનની અંદર એવું ડૂબી જાય. એટલે એને પોતે નક્કી કર્યું કે આટલું બધું ભજનનું સુખ આવે છે તો મારે ફરી લગ્ન નથી કરવા. એટલે મને વાત કરી, સ્વામીજીને વાત કરી. સ્વામી કે બેસ્ટ કે બધા સહીશું જોડે બધું પ્લાનિંગ કરી નાખ્યું એમને. તો બધું હવે કેસ લઈને આવ્યા બાલુભાઈ
એટલે બાલુભાઈને સ્વામીજી પોતે કીધું કે અમારી આવી મરજી છે. હવે છોકરો છે, ભજન કરે છે, તો આ એક ભગવાનના માર્ગે ચાલે છે, તો આપણે એને હવે રહેવા દઈએ એમ. ના, સ્વામી કે એને પરણાવો જ પડે એમ. એક બાજુ નિષ્ઠા કરતા હરતા માનનાર વ્યક્તિ, અને બીજી બાજુ પોતાની કોઈક વૃત્તિ હોય. અને સ્વામીજી પોતાની જે વૃત્તિઓ માટે છે ને, દશેરા મંગલની અંદર બહુ સરસ રીતે સમજાયું કે એકનિષ્ઠ થઈ છે, કે વૃત્તિ નિષ્ઠા થઈ જાય છે આપણી, કે વૃત્તિ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠાની અંદર જે છે એ ભેદ જે છે. અને સ્વામીએ ત્યાં કહ્યું છે કે એક હનુમાનજી ને ગણપતિ બે સ્વરૂપ નિષ્ઠા, બાકીના જે બીજા પાત્રો હતા ને વૃત્તિ નિષ્ઠા વાળા હતા. અને આ દર્શન તો મેં લાઈવ જોયેલું. અને હું સમજાવું બાલુભાઈને, બાલુભાઈ સ્વામી રહેવા દે કે સ્વામીજીનું પોતે સામેથી પ્રસ્તાવ મૂકતા હોય અને છતાં બી એ વ્યક્તિ આગ્રહ કરીને કરે, તો એ જે છે એ સ્વરૂપ નિષ્ઠાની કચાશ, કે સ્વરૂપને ના સમજી શકે, સ્વરૂપને જે ગમે છે એ જ મારે કરવું છે. તો એ વસ્તુનું જે દર્શન કરીએ તો આપણને એવા જીવંત પાત્રો મળ્યા છે. કિશનજી છે, તો કિશનજીને બી એવા પ્રભુ સ્વામીનો મહિમા છે એ છે. તો સ્વામીજીએ જયારે તુલા થતી હતી ત્યારે તુલા વખતે તાળીઓનો ગડગડાટ થયો, ત્યારે સ્વામીજી એમને બોલાવીને કીધું કે તાળીઓનો ગડગડાટ જો કે આપણા હૃદયને વિશે આનંદ ઉપજાય દે ને, તો એ બી આપણી દાસત્વની કચાશ. પણ એ સ્વરૂપની સેવક એ આનંદને પચાવી શકે, કે જે આનંદ હોય કે બોલાવે કે ના બોલાવે. સ્વામી કે કદાચ સ્વામીએ વર્ણન કર્યું કે હું કોકનું વર્ણન કરતો હોય, એક ભીખાભાઈ વર્ણન કરતા હતા કે ભીખાભાઈના કે હું બહુ ગુણગાન ગાઉં એમ. તો ભીખાભાઈએ વિચારવાનું, એને એક જ વિચારવાનું કે સ્વામીજી મારા ગુણ ગાય કે ના ગાય, સ્વામીજી મને બોલાવે કે ના બોલાવે, અથવા જો મારા ગુણ ગાય છે એ જે કઈ બી છે એને લઈને છે, તારા વગર કશું જ નહીં, આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો, એવું વ્યક્તિ જો ના માને તો એ પ્રશંસાની અંદર પોતે રાચવા માંડે. અને એ સ્વરૂપની સેવક છે, ગમે તેવો આનંદ હોય, ગમે તેવી એ હોય, તો એની અંદર બી એટલે આપણા જીવનની અંદર બી જ્યારે આપણને આપણી નિષ્ઠાના હર્ડલ્સ રૂપે હોય તો એક આપણને દેહભાવ નડશે, આપણો દેહાભિમાન નડશે. અને એ સ્વરૂપ નિષ્ઠાની અંદર જવું હોય તો આપણે પ્રથમ 9 પ્રમાણે સ્વામી કે પ્રથમ 9 નો વિચાર કરવો પડે. છેલ્લા 5 પ્રમાણે તારા સિવાય મારે કોઈ ચીજ વાલી નથી રાખવી, તને જ રાજી કરવા. અને મધ્ય 13 3 વચનામૃત પ્રમાણે હોય તો આપણી સ્વરૂપ નિષ્ઠા વધતી ને વધતી રહે. અને બીજું એક દર્શન છે કે આપણે ખરેખર પ્રભુ સ્વામી મહારાજે દર્શન કર્યું કે પ્રભુ સ્વામીજીએ જે સેવન કર્યું એ જે છે એમના જેવા જે સ્વરૂપની જોઈએ તો કોઈ નહીં. યોગીજી મહારાજનું વર્ણન એમને કર્યું છે 31મી જુલાઈએ જ, કે યોગીજી મહારાજ જયારે શાસ્ત્રી મહારાજ આવતા હતા ત્યારે આમ થરથર થથરાટ કરતા હતા. દૂર ઝાડ પર ઝાડની ઓથે બેસી બીજા બધા દર્શન માટે દોડાદોડી કરતા હોય, પણ યોગીજી મહારાજ દૂર રહીને કરતા. ત્યારે પ્રભુ સ્વામીનું વર્ણન કરે છે. થથરાટ એટલે શું મેં પહેલી વાર, બાકી આપણને એમ કે ધ્રુજતા, હું મારી રીતે વિચાર કે આમ ધ્રુજતા હશે ને એવી રીતે દર્શન કરતા. પણ આ વખતે 31મી જુલાઈ એમના પ્રાગટ્ય દિને પ્રભુ સ્વામી વર્ણન કર્યું છે કે પ્રાર્થના કરતા હતા યોગીજી મહારાજ. કેમ કે યોગીજી મહારાજ હોય એ જાણે એમ, એમને જ ખબર પડે ને એમ કે કોણ છે. અમારા પુકાર ભાઈ છે તે સ્વામીજી ગયા જયારે 2017માં સ્ટોર પર પધરામણી કરતા હતા ટોપિંગ ટાઉનમાં. એટલે એને બોલાયો, પછી કે કયા ગામનો કે સુરતનો કે. એમ નહીં, તારું ઓરિજિનલ કયું ગામ કે. એમને ખબર કે તમે સૌરાષ્ટ્રથી આવીને અહીં વસ્યા છે, એટલે તારું ઓરિજિનલ કયું છે કે વંથલી નો કે.
સ્વામી કે માય ફેવરાઇટ વિલેજ કે મારું ગમતું ફેવરાઇટ છે, ખબર તને કે. એટલે પછી એનાથી નેચરલ પ્રાર્થના થઈ. તો વંશલીના જે છે એમના જેવા કૃપા કરીને બનાવજો કે એમને શું શબ્દ બહુ સરસ માગી લીધું કે રાજી થયા એમ તુબ્બા માર્યા. સેમ જગ્યા એ જ જગ્યાએ ટોપિંગ ટાઉનમાં 2023માં જયારે પ્રભાત સ્વામી મહારાજે પધરામણી કરી, જે સ્ટાઇલથી એને પૂછી એ સ્ટાઇલથી પુકારભાઈ કીધું કયા ગામનો કે, અને એનાથી નેચરલ બોલી ગયું સુરતનું. એની વાત કરતો કે ઓરિજિનલ બોલ કે એની જ છટાથી થતો કે વંશી તો કે હસી પડ્યા. પછી તો એ થઈ ગયા પેલું કે આમ હાથ જોડીને પ્રાર્થના કરતો હતો. પ્રાર્થના તેને હરિપ્રસાદ સ્વામી મહારાજને કરેલી. પછી નીકળતા એના હાથ પર એ કરીને સ્વામી કે હરિપ્રસાદ સ્વામીજીએ અમને તમારા બધાની સેવા માટે મોકલ્યા છે, અધૂરી પ્રાર્થનાઓને પૂરી કરવા મોકલ્યા. પણ એ પુરુષ દર્શન એક કરાવે છે. એ સ્વામીજીના દર્શન કરતા હતા. અનિલ દેશની બહાર બિરાજમાન સ્વામીને સનલાઇટ ને એની અંદર બેસાડતા હતા. અને કાયમ છે જેમ આપણે તો સ્વામીજીએ બધાને જ આપેલો નિયમ કે જ્યારે બી ઠાકોરજી પાસે જાઓ ત્યારે દર્શન જે કરે છે ગુણાતીતાનંદ સ્વામી મેવા નીચે ઉભા રહીને એ પહેલા દર્શન કરવાના ને પછી ઠાકોરજીનો. ખબર પડે કે ગુણાતીત ની ભક્તિ નો એમ. તો ગમે તે હોય એમના માટે પ્રાયોરિટી હરિપ્રસાદ સ્વામી મહારાજ જ હતા. એટલે દર્શન કરતા હતા. એટલે તે જ વખતે સ્વામીજીને ટેકો દઈને ઉભા થયું. સાથેના જે સેવકો હોય એ બધા ટેકો દઈને ઉભા થતા. એટલે સ્વામી ઉભા થયા. એટલે રાકેશ સરે કીધું કે કેવા નસીબદાર છે એમ કે એ લોકોની સેવા મળી એમ એ લોકોને. સ્વામીજીએ સીધી એમની સેવા નસીબદાર છે કે એમને આવી પર્સનલ સેવા મળી અને સ્વામીજીને ટેકો આપી દીધો. સ્વામી સહજતાથી ઉભા થઈ શક્યા, જઈ શક્યા. ત્યારે પ્રભાત સ્વામીએ કીધું કે એવી રીતે નહીં દર્શન કરવાના. હરિપ્રસાદ સ્વામી મહારાજે કર્મ કરીને આપણી સેવાને ગ્રહણ કરે છે. એની કરુણા છે આપણા પર. અનંત બ્રહ્માંડને જેના ટેકાએ રહ્યા છે એ તો હરિપ્રસાદ સ્વામી મહારાજને લઈને અનંત બ્રહ્માંડો ટક્યા છે. એને કોઈના ટેકાની જરૂર નથી. એની એક કરુણા છે કે આ એંગલથી જુઓ. પણ એ એવા સાચા સ્વરૂપનિષ્ઠ છે અને આપણને બી એવા સ્વરૂપની સેવકની પ્રાદેશિક સંત તરીકેની ગોદ મળી છે. આપણે બહુ નસીબદાર છીએ. અમે પારાયણ સ્વામી કહીએ, એ છે ભક્તિ સ્વામી, બ્રહ્મયારી સ્વામી. પણ એમના એક પ્રસંગની કદાચ એમને ગમે ના ગમે ખબર નહીં, કઈ ના. આમ તો તમને ખબર નહીં, અમે પહેલેથી જ હતા સાથે, યુવકમાં હતા ત્યારથી. કઈ સાલથી ખબર નહીં, 75 થી અમે તે વખત ગયેલા ને હતા આઉટ ઓફ ધ ટ્રેક. તે વખત અમે પેલું મેસ ની અંદર કેવું હોય કે ભાઈઓ બધા બનાવતા હોય ને, તો એમાં જમવાનું ના મળે એટલે ફેમિલી પૂછેલું કે ત્યાં અમે જમવા જઈ શકીએ એમ. બનાવે એટલે ગરમ ગરમ મળે હાથે બધું. બેન અને દીકરી જતા. હવે હમણાં આમ જ ખાય, ના જોવે. મહિનો એક થયો છે કે આપણને નહીં સેટ થાય ગયા. શરમાઈને ખાવું પડે. આંખ ટુ આંખ એમને મિલાઈ નથી દેખાતું. એમના ફાધરે ને એમને તો પ્રાર્થના કરેલી એમના બર્થ પહેલા, અમને એવો દીકરો આપજો કે જે તમારો હોય ને તમારો થઈને રહે. એટલે આ વખતે અમે જયારે વિચરણમાં હતા, અમારે કૈરવભાઈ કરીને છે. એ કૈરવભાઈએ એને પોતાને દેવું છે
છતાંય કે જેટલું દેવું છે ને એટલી મારે સેવા કરવીશ કે મેં કહ્યું, કઈથી લાવી? તો કે બેન બનેવી બધા છે ઇન્ડિયામાં, પણ કે આવો અવસર નહીં જવા દેવો એમ. ત્યાં બી મેલબોર્ન ની અંદર મંદિર એ કર્યું છે. હમણાં 3 દિવસ પહેલા જ મેલબોર્નના 5-10 ભક્તોને ભેગા કરીને 700 મેં દર્શન કરાયા. 31મી જુલાઈએ આપણે એક જે જગ્યા હતી મેલબોર્નની એનું પ્લાનિંગ ના નકશા એ મૂકીને પ્લાનિંગમાં પરમિશન લેવી પડે ત્યાં મંદિર બનાવવું, એટલે લોન્ચ કર્યા. એટલે પ્રભુ સ્વામી પ્રાર્થના કરતા હતા કે પ્રભુ સ્વામીજી તમે હવે આ શુભ દિવસે તો મૂકી તો દીધું છે, પણ હવે તમારે આની અંદર જેટલું બને એટલું જલ્દી પરમિશન મળે તો કે અમે તમે જાન્યુઆરી એન્ડમાં જયારે પધારવાના છો એ પહેલા તમારા હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. તો બસ કે આટલા વખતમાં મંદિર પાછું બધું ઊભું કરવાનું તે કે બધું થઈ જશે કે તમે જલ્દી પરમિશન અપાવો. પછી કૈરોભાઈ એક વાક્ય બોલ્યા કે સ્વામી અમે વેચાઈ જઈશું, કે અમે વેચાઈ જઈશું પણ મંદિર માટે અમે બધું જ આપીને કે કોઈ પણ ભોગે મારે કરવું છે. મેલબોર્નમાં એક અંકિતભાઈ કરીને છે જોશી, એના ટ્વિન દીકરાઓ છે, એના ઘરનું સેટિંગ નતું થતું, મળે અને નજીકમાં 3 ભક્તો રહે એટલે કે અમારું ઘર બીજું નજીકમાં મળી જાય તો સારું. હવે જે લોન એપ્રુવલ થઈ હોય એ લોનના બજેટમાં ના હોય તો એ વસ્તુ શક્ય ના બને, એમ જવા દેવું પડે. પ્રબોધ સ્વામી મહારાજે એજન્ટને દર્શન આપીને કીધું કે અમારો સેવક છે ને કે એને તમે કે અપાવજો. પેલો વિચાર કરે, એને તો કોઈ દિવસ નામ સાંભળેલું નહીં, જોયેલા નહીં કઈ. અને પેલા એ જેને આગળ ઓફર હતી એના કરતા સસ્તા ભાવે એને આપ્યું. એટલે એને પૂછ્યું, પછી એને વાત કરી કે આવી રીતે પ્રભુ તમારા તારા ગુરુજી તું વોલેટમાં રાખે છે, એને દર્શન આપે ને મને આવું કીધું એટલે હું તને આપું છું. મેં જેને ઓફર કરવાનું કહ્યું એને કહ્યું જ નથી કે આવી મોટી ઓફર તારા કરતા મને મળી છે, કે હું નસીબદાર છું. તો એ અંકિતભાઈએ એ દિવસે દસ્તાવેજ થયો, એનો બીજો દસ્તાવેજ YDS ના નામે કરી દીધો ઘરનો, કે પ્રબોધ સ્વામી મહારાજને જ્યારે જોઈએ ને ત્યારે આ ઘર પર તે વખતે મને ખચકાટ ન થાય કે આ ઘર પ્રબોધ સ્વામીનું છે. પ્રબોધ સ્વામી અપાવ્યું છે, પ્રબોધ સ્વામીનું છે. આ દેહ માનીએ જ છે આપણે કે પ્રબોધ સ્વામીનું છે, આપણી બુદ્ધિ પ્રબોધ સ્વામી. પણ આપણે જે ધન છે, ગરીબસા સ્વામી મહારાજ કહેતા કે ધન જે છે બુદ્ધિએ કરીને પ્રાપ્ત કરેલું ધન, અને એને જયારે સમર્પણ કરવાનું થાય ને, અને એને દસ્તાવેજ લખી દીધો કે એટ એની ટાઈમ હરિપ્રબોધમને જરૂર પડે તારાને સેલ કરવા માટે, એને કમલેશભાઈ જે ત્યાંના લીડર છે એને એ દસ્તાવેજ આપી દીધો, આ ખુલ્લો રાઈટ. પણ એ જે કૈરોભાઈ છે એને સંકલ્પ કરેલો પેલા ઇન્ડિયા આવ્યા હતા કે ચરણ સ્પર્શ કરવું. તો સ્વામી ગાંધીનગર બાજુ હતા, તો એક ટોળામ તો થયા નહીં. પછી આગળ ગયા ને તો જે જગ્યાએ જવાના હતા ત્યાં એને બોલાવ્યો કૈરવ લે કે હવે કર, કે ટોળાની વચ્ચે હું સંકલ્પ કર્યા કરે છે. એ ગાડી ચલાવતા હતા આ વખતે વિચારમાં. એનો નિયમ કે સ્વાધ્યાય અને ભજન કરીને હોઈ જવાનું અડધો કલાક. સંતો સાથે વિચરણમાં હોય, સરોમ સ્વામીની ગોષ્ઠી હોય, સભા પત્યા પછી 11 વાગે ચાલુ કરે, 3-3 કલાકની કેટલી પારાયણ થાય, 11 થી 2 સામે હાબરવા રહી શકતા હોય. સવારે જોબ પર તો જવાનું છે પાછું. 100 કલાક કે 150 કલાક ઉપરની ગોષ્ઠીઓ થઈ છે આ વખતે સરોમ. પણ રાતના લગભગ 1:30-2 વાગી ગયા. અમે એક જુદો એરિયા છે પોઈન્ટ કોક કરી છે, બીજા ક્રેનબર બાજુ 1.5 કલાક થાય તે જગ્યાએથી આવતા અમારા ઉતારે. તો 2 વાગે આવ્યા તો ટ્રાફિક લાઇટે ઉભા રહ્યા છે, ત્યારે વિચાર આવ્યો કે ટ્રાફિક લાઇટે ભજન કરવું એમ. તે ગણાય કે નહીં એમ અડધો કલાકે, અડધા કલાકની અંદર જેટલી ટ્રાફિક લાઇટ આવે 5 મિનિટ ઉભી રહેવાનું થાય તો એટલે જઈને કરવાનું હતું.
બીજે દિવસે ગોષ્ઠીમાં એનો સંકલ્પ પકડી મહારાજ એના મહિને બોલાયા. આપને એવું નહીં થતું, ઘણા તો એવું કે બીજા તમે પરચાની વાત કરો છો એમને ઘણા તકલીફ થઈ જાય. એવું લખે બ્રહ્મ સ્વરૂપ સર્વમંગલ સ્વામી, તો બીજા બધાને ઝાડા થઈ જાય. બીજું સ્વરૂપ કઈ આવ્યું? હરિ પ્રસાદ સ્વામી મહારાજ કહેતા હતા કે મારા સંબંધને પામેલા પેલા શ્રી રવિશંકર મહારાજના ધનતેરસનો દિવસે કોરેલું, તો એમાં કહેતા હતા કે બ્રહ્મ સ્વરૂપ શ્રી રવિશંકર મહારાજ. એમ પુરુષોત્તમ નારાયણ કહેતા મારા સંબંધને પામેલા આ આવા છે, તો જેને લઈને અક્ષરધામમાંથી આવ્યા તે કેવા હોય? એમ તો બીજે દિવસ ગોષ્ઠીની અંદર એટલે પેલાનું મન એ થઈ ગયું તે દિવસ ભજન ના કર્યું કયો ભાઈ, અરે મનાઈ લીધું હશે મન, તો બીજે દિવસ એઝ ઇટ ઇઝ વાત એમને ગોષ્ઠીમાં કરી કે ઘણાને તો એમ થાય કે આપણે ટ્રાફિક લાઈટે ઉભા હોય અને ભજન કરીએ, ભજન પર ગોષ્ઠી કરતા હતા અને પાછું એને જોઈને જ પોઈન્ટ આઉટ થઈ કૈરવભાઈ ને જોઈ, એટલે કૈરવભાઈ આમ એ થઈ ગયા, કૌરવભાઈ મને વાત કરી, હું જુદી વાત કરું છું. એ વાત આવી કોક વાત આપણી થઈ હોય એમ, પણ એ સર્વમંગલ સ્વામી એવું પાત્ર છે, એને એવો વિચાર નથી થયો કે મારા મને સ્વામી બોલ્યા છે આ વાતને તું કોકને કે, એ જે સંકલ્પ ના ઉઠે એ સાચા સ્વરૂપની સેવકનું લક્ષણ છે. કૈરવભાઈ બીજાને કહે કે ના કે, છતાં બી કૈરવભાઈ પ્રત્યે કોઈ ભાવ પેદા ના થાય એમને. હું મારી સેવા કરીને છૂટી ગયા, ભગવાન બોલી ગયા એમનામાં, પણ એ દિલથી માને છે કે હું નથી બોલનાર, બોલનાર પ્રભુ સ્વામી મહારાજ છે મારી અંદરની. એ સ્વરૂપની સેવકનું લક્ષણ છે. આપણે બોલી શકવાને આપણે શેકેલો પાપડ નહીં ભાગી શકતા, પણ એ જે વિચાર આવે કૈરવભાઈ બોલે કે ના બોલે, કૈરવભાઈ વખાણે કે ના વખાણે, પણ એ વાતનો કિંચિત વિચાર ન થાય. એમ આપણે બી મંડળની અંદર સેવાઓ કરતા હોય, આપણી સેવા કોઈ બિરદાવે કે ના બિરદાવે, કોઈ વખાણે કે ના વખાણે, એ આપણને કિંચિત વિચાર સરખો ના આવે ને, એ સાચા સ્વરૂપની સેવકનું લક્ષણ છે કે મારી સેવા તો મારે મધ્ય 28 અને 41 પ્રમાણે કરવાની છે, અહોભાવે કરવાની છે. અને એ આપણે નિરંતર કરતા રહીએ કે જે સ્વામીજી જે છે કે સમયાની અંદર બી જોઈએ કે અમારા લાસ્ટ 2020 સમયાની અંદર બી જયારે ભક્તોએ જે બધાએ આપ્યું હતું, જેને દેવું કરીને આપેલા એ બધાને સ્વામીએ કોરોના કાળ દરમિયાનમાં 6 મહિનામાં જ એમને બધું રિવર્સ કર્યું. પણ એ રિવર્સ થાય કે ના થાય, આપણે સેવા કરી કે આપણે તન મન ધનથી સંપૂર્ણપણે સેન્ટરની સેવા માટે હુમાઈ જવું છે, તો એ પછી આપણને મળે કે ના મળે ભાઈ એના વિચાર કર્યા સિવાય સ્વામીએ કૃપાએ કરીને કેવળ અને કેવળ કરુણાએ કરીને આપણી સેવા લે છે, તો એ વિચાર જો આપણને થાય તો આપણે સમગ્રનું ભોગ આપવામાં આપણને કાંઈ નડે નહીં. છેલ્લી વાત કહું, ચંપકસિંહ છે તો લાસ્ટ ટાઈમ જયારે સ્વામીજી જોડે કેનેડા હતા તો પ્રબોધ સ્વામી મહારાજે પ્લેન જે છે તો ટેક ઓફ થવા અમે આગળ બધું પહોંચી ગયા, એનાઉન્સ થાય, કોઈ દેખાય જ નહીં, ફ્લાઇટનું સિગ્નલ જ ના આવે, ચાર્ટર હતું, લંડન જતા હતા. એટલે પછી અમે મેસેજ કેવડાવ્યો, સ્વામી નીકળી ગયા, ટાઈમ થયો એટલે અડધો પોણો કલાક થયો એટલે હવે તો ટાઈમ થઈ ગયો છે, મને તો 1.5 કલાક લેટ હતું. નીકળ્યા પછી તરત પાછા બેગ ગયા, બેગ ગઈને પણ પ્રભુ સ્વામી મહારાજે આગલા દિવસે ચંપકસિંહને દર્શન આપી એવું કીધેલું કે ચંપકસિંહ આવતીકાલે તમારા કીર્તન મંડળીને કહેજો કે મારી ગાડી નીકળે એરપોર્ટ જવા, પણ તમારે કોઈએ નીકળવાનું નથી, તમારી ભજન મંડળી ત્યાં જ બેસી રહે, મારે કીર્તન ભક્તિનો આનંદ લૂંટવો છે, આ વખતે મજા નથી આવી એમ. હવે જો કીર્તન મંડળી ત્યાં ન હોત અને પ્રબોધ સ્વામીની ગાડી પાછી પડી હોત અને તે વખતે અમે મેસેજ આપ્યો કે હજુ કલાક વાર છે, તો જે બી આયોજકો તો ભક્તિના સ્વરૂપ છે સુરત સ્વામી
તો તરત સ્વામીજીને ઉપર લઈ જતા આરામ કરાવડાવે. પ્રભોષ સ્વામીએ ચંપકસિંહ ને કીર્તન વાળાની સેવા લેવી હતી તો એમને આગલે દિવસ રાતે જ એમને એલર્ટ કરી દીધા, તમે ડોન્ટ મૂવ ફ્રોમ ટેમ્પલ. અને બેઠેલા જ હતા અને પ્રભોષ જીવાયા એવું રસ્તો પેલી બાજુ તો સીધા આવીને કોઈ કેક ના કે એ સીધા ગાદી પર બેસી ગયા. હવે બેસે એટલે બીજા બધા ફટફટ બેહવો પડે તો કીર્તનો ચાલુ દઈશું કે ચાલો ચલાવો. પણ એને કરુણા કરીને જયારે આપણી સેવા લેવે છે ત્યારે આપણને એ સેવાના આપનારા એમના ચરણોમાં એક જ પ્રાર્થના કરી કે સાચા અર્થમાં આપના ચરણોમાં એવા સ્વરૂપનિષ્ઠ સેવક બની અને સાચા અર્થમાં એવા ખોવાયેલા રહીએ એવા અમને સૌને બળ બુદ્ધિ ને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.